નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમદાવાદમાં હોસ્પિટલોના જે પાર્કિંગ છે એમાં હોસ્પિટલના પાર્કિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે જ કયા પ્રકારના નિયમોમાં બાંધછોડ કરી છે, નિયમોનો ભંગ કરેલો છે, એક આપણે થોડું આજે જાણવું છે. અને બીજું કે સુભાષ બ્રિજ કે જે નબળો પડી જતા એના ઉપરનો જે હિસ્સો છે, મેઇન જે ભાગ છે એ કાઢીને પિલર બીજા વચ્ચે જે પિલર છે એની વચ્ચે બીજા એક પિલર ઉભા કરીને ઉપર નવું સ્ટ્રક્ચર બનાવશે અને બંને બાજુ બે નવા પુલ પણ બનાવશે. તો આ બે યોજનાઓ છે. એક બાજુ વિકાસ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. બીજી બાજુ વિકાસ તો છે, પણ સાથે સાથે નિયમોમાં કેવી બાંધછોડ કરવામાં આવી છે, કઈ રીતે એમાં ગોલમાલ કરવામાં આવી છે એ આપણે જાણીએ છીએ. ખાસ કરીને એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ અધિકારીઓ સૌથી વધારે જવાબદાર છે, કારણ કે આ જે પ્લાન પાસ થતા હોય છે એ અધિકારીઓ જ પાસ કરતા હોય છે. અને આ બધી જ વાત આપણે કરશે આપણા અમદાવાદના જાણીતા પત્રકાર દેવેન્દ્રભાઈ શાહ, કે જે આ બધા જ વિશે ઘણું બધું લખી ચૂક્યા છે અને એમનું એનાલિસિસ હોય છે, એમનું જે દ્રષ્ટિકોણ હોય છે એ બીજા બધા પત્રકારો કરતા ઘણું અલગ હોય છે. દેવેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. તો દેવેન્દ્રભાઈ, આજે તો આપણે અમદાવાદની થોડી ચિંતા કરવી છે. એક તો ખાસ કરીને એક તો જે નવું, બહુ સારી વાત છે કે જે જૂનું સ્ટ્રક્ચર છે દૂર કરીને નવું સ્ટ્રક્ચર ઉપરનું જે સ્ટ્રક્ચર છે, મેઇન પાર્ટ જે કહેવાય છે એ નવો બનાવશે. અને બાકી હોસ્પિટલોનો તમારો બહુ સરસ રિપોર્ટ જે છે કે તમારો જે કેવું છે કે હોસ્પિટલમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે એમાં જે અનિયમિતતાઓ થઈ છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ પોતાની ઇમારતોમાં, પોતાના જ સ્ટ્રક્ચરમાં કઈ રીતે નિયમોમાં બાંધછોડ કરે છે એ પણ તમારી પાસેથી થોડું જાણવું છે દેવેન્દ્રભાઈ. તો પેલા આપણે સુભાષ બ્રિજ નું થોડું જાણી લઈએ કે સુભાષ બ્રિજ કઈ રીતે એમાં શું કામગીરી કરવાની છે એની થોડી વાત કરશો આપ? હાજી, આમાં એવું છે કે સુભાષ બ્રિજ જે છે એમાં સ્લેબમાં તિરાડ પડી ગઈ હતી. હવે આ સુભાષ બ્રિજનું જુલાઈ 2025માં ચકાસણી કરવામાં આવી હતી પંકજ પટેલ એન્ડ એસોસિએટેડ દ્વારા. હવે એમણે ઉપરની સરફેસ થોડી રફ છે એવું કહ્યું હતું ને નીચેના સ્ટ્રક્ચરમાં એમણે એવું, હલો, અવાજ આવે છે ને? હા, યસ, આવે. એમણે એવું કારણ આપ્યું હતું કે ત્યાં ચામડચીડિયા હોવાથી અમે જોવા જઈ શક્યા નથી. હવે આ એક ખૂબ જ હાસ્યાસ્પદ કારણ હતું ને જેનો સ્વીકાર કોર્પોરેશન દ્વારા પણ હસતા મોઢે કરી લેવામાં. એટલે એ જે છે નડતર આ છેલ્લે સ્લેબમાં ક્રેક ઓપન થઈ ત્યારે ખ્યાલ આવ્યો. હવે આઈઆઈટી રૂરકી જે કે એસવીએનઆઈટી જે એ બધા જોડે ચેકિંગ કરાવ્યા પછી કોર્પોરેશને એવો નિર્ણય કર્યો છે. આપણે 26 કે 27 તારીખે જાહેરાત થઈ હતી કે ઉપરનું જે સુપર સ્ટ્રક્ચર છે એ સુપર સ્ટ્રક્ચર રિમૂવ કરી અને એની જગ્યાએ સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. એટલે એ કમ્પ્લીટલી એક સ્ટીલનું સ્ટ્રક્ચર બનશે. નીચેના જે પાયા છે, પિલ્લર છે, એ પિલ્લરમાં 76 મીટરના ગાળા, એટલે 76 મીટરના ગાળાની વચ્ચે 38 મીટરનો નવો પિલ્લર ઉભા કરવામાં આવશે. એટલે જે ગાળો 76 મીટરનો છે એ 38 મીટરનો થઈ જશે. અને જૂના જે પિલ્લર છે તેને જેકેટિંગ કરવામાં આવશે. જે આપણે ધરતીકંપ વખતે તમને ખ્યાલ આવે તો બધી સોસાયટીમાં પિલ્લરને જેકેટિંગ કરતા હતા, એ રીતનું સ્ટીલ સ્ટ્રક્ચરનું જેકેટિંગ થઈ જશે. અને સુભાષ બ્રિજની આજુબાજુ બંને ટાઈપ 2 લેનના 2 બ્રિજ બનાવશે. એટલે સુભાષ બ્રિજ અત્યારે 4 લેનનો છે, ટોટલ 4 દૂના 8 લેનનો સુભાષ બ્રિજ થઈ જશે. સુપર સ્ટ્રક્ચરનું જે કામ છે ઉપરનું એ 9 મહિનામાં પૂર્ણ થશે, જ્યારે 2 નવા બ્રિજ બનાવવા માટે લગભગ 2 થી 2.5 વર્ષ લાગશે. અને એના માટે 250 કરોડનો ખર્ચનો અંદાજ મૂક્યો છે, પણ મારા ખ્યાલ મુજબ 280 કરોડથી નીચે
આ કોસ્ટ જશે નહીં એવું માનવામાં આવે છે. હા દિલીપભાઈ. જી હા, 250 કરોડથી વધારે. આ જે દેવેન્દ્રભાઈ જે વાત કરી રહ્યા છે, આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ, ત્યાં જે નિષ્ણાતોની ટીમે ત્યાં સ્થળ ઉપર જઈને પણ મુલાકાત કરી હતી. તો આ કઈ ટીમ હતી દેવેન્દ્રભાઈ? ત્યાં જે સ્થળ ઉપર જઈને બધા તિરાડો જે પડી ગઈ છે એનું સ્ટ્રક્ચરનું જે શરૂઆતમાં તો અમદાવાદ કોર્પોરેશનની ટીમ હતી, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હતી. એ પછી જે કર્યું એ SBNIT અને IIT રૂરકી થ્રુ આની તપાસ કરવામાં આવી, ચકાસણી કરવામાં આવી હતી. અને પછી શું કરવું એ આખો 2-3 ઓપ્શન નક્કી કરવામાં આવ્યા હતા. એક તો સુભાષ બ્રિજ ડિમોલિશ કરવો, પણ ડિમોલિશ કરવો અત્યારે પોસાય તેમ નથી, કારણ કે સમજી લો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. એ સમયે ડિમોલિશ કરવા જાય તો અત્યારે શાસક પક્ષને નુકસાન થઈ શકે, એ સીધી બાબત છે. બીજી વસ્તુ 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સ છે. હવે ના કરે આનું 2-2.5 વર્ષનું કામ જો 4 વર્ષ સુધી ખેંચી ગયું તો કોમનવેલ્થ પહેલા બ્રિજ ઉભો થાય કે ના થાય, અને થાય તો કેવો થાય એ પણ એક મોટો સવાલ છે. એટલે પછી આ એક નવો નિર્ણય કર્યો કે હયાત બ્રિજને જ અત્યારે આપણે સ્ટ્રેન્થન કરી અને 2 નવા બ્રિજ આજુબાજુ ઉમેરવાના આવશે. બરાબર, 2 આજુબાજુ નવા બ્રિજ બનશે. જે હયાત છે એને ઉપરનું સ્ટ્રક્ચર દૂર કરીને એમને પિલર્સ, નીચેના પિલર્સ રાખશે અને બીજા એક વધારાનો પિલર્સ પણ વચ્ચે મૂકશે. તો આ પ્રકારની નવી ડિઝાઇન પણ શરૂ કરી છે. તો આ એક આપણે જાણીએ છીએ કે એક મોટી વાત છે કે બ્રિજને હયાત રાખીને, એલિસ બ્રિજમાં પણ મોટા ભાગે આપણે જોયું છે કે એલિસ બ્રિજમાં પણ આ રીતે કરવામાં આવ્યું હતું. ત્યાંની જે તસવીરોથી લઈને આપણે જોઈ શકીએ છીએ કે કેવી હાલત થઈ ગઈ છે આખા બ્રિજની. જો કે ઘણા લાંબા સમયથી આ સમસ્યા તો હતી જ, બહુ લાંબો સમયથી, લગભગ 15 વર્ષથી તો ત્યાં થોડો પુરાણ કરીને ગમે તેમ કરીને સાંધા કરીને પણ એ બધું કરતા હતા. તો હવે આ જે નિર્ણય લીધો છે એમાં મૂળ તો આખું સ્ટ્રક્ચર બેસી ગયા પછી તો તૂટી પડે એવો બ્રિજ હતો, શું પરિસ્થિતિ હતી? ના, તૂટી પડે એવો નતો. જો હું તમને એક થોડોક ફ્લેશબેકમાં લઈ જાઉં કે આપણે હમણાં છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદમાં બહુ ગાજ્યો હાટકેશ્વર બ્રિજ, જેને હમણાં તોડવાનું શરૂ થયું છે. લગભગ એની કામગીરી શરૂ થઈ ગઈ છે 2 મહિના પહેલાથી. હવે જે હાટકેશ્વર બ્રિજ છે, હાટકેશ્વર બ્રિજમાં જો મારું પોતાનું એનાલિસિસ એમ કહે છે કે હાટકેશ્વર બ્રિજમાં પણ સેમ હતું. ઉપરની સરફેસ હતી, સરફેસ એની નીકળી ગઈ હતી અને પછી ખબર નહીં કે ડિપાર્ટમેન્ટલ વિવાદ હોય કે રાજકીય વિવાદ હોય કે ગમે તે કારણ હોય, આ એકદમ જોર પકડી લીધું. અને પછી રાતોરાત આનંદ કાનંદમાં આવીને કોન્ટ્રાક્ટરને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવીને કોન્ટ્રાક્ટરને બધાને જેલમાં પણ લઈ જવામાં આવે એક વખત. આ બધી વસ્તુ છે. એમાં પણ હાઇલાઇટ એવી છે દિલીપભાઈ કે એક તો કોન્ટ્રાક્ટરની 5 વર્ષની લાયબિલિટી પૂરી થઈ ગઈ હતી. એટલે કોન્ટ્રાક્ટરનો કાયદેસર જોવા જાય તો એને કોઈ ગુનો લાગુ થતો નથી. પણ એ વાત આપણે સાઈડમાં રાખીએ. પણ બ્રિજ માટે એવું કહેવાય કે બ્રિજનો જે લોડ હોય છે એમાં 80% ડેડ લોડ હોય અને 20% મૂવિંગ લોડ હોય. મૂવિંગ લોડ એટલે વાહનોનો લોડ બ્રિજ પર, કોઈ પણ બ્રિજ પર, અને 80% પોતાનો ડેડ લોડ હોય એટલે સ્ટ્રક્ચરનો લોડ હોય. 4 વર્ષથી જો હાટકેશ્વર બ્રિજ બંધ છે સાહેબ, નીચેના પાઇલ્સ ફાઉન્ડેશનમાં જો ક્યાંય પણ ખામી હોય તો એ બ્રિજ ગમે તે સંજોગોમાં તૂટી જવો જોઈએ. વરસાદ આવે ભારે કે ગમે તે તારે બ્રિજ ધરાશયી થાય નિશ્ચિત હતી જો એમાં ખામી હોત તો. પણ એવું થયું નથી, એવું જોવા મળ્યું નથી કોઈ પણ જગ્યાએ. દરેક સંસ્થાએ રિપોર્ટ આપ્યા કે ભાઈ નબળું છે કે શું છે, એ બધી વસ્તુને સાઈડમાં મૂકીએ. પણ આ જે લોડની સિસ્ટમ પર જઈએ તો ડેડ લોડમાં બ્રિજ અડીખમ ઉભો છે. જે તૂટ્યું હતું એ ખાલી સરફેસ તૂટી હતી એમાં પણ પછી ગમે તે કારણોસર એ આખો વિવાદ વધારે પડતો ચગી ગયો અને છેવટે તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. સેમ વસ્તુ અહીંયા છે કે સાહેબ સરફેસ લોડ પર જો મુવમેન્ટ લોડ પર જો તકલીફ આવે તો એ તૂટી ના પડે. તમને બીજી એક વસ્તુ કહું કે પંકજ પટેલ એન્ડ એસોસિએટ કે જેમણે આ બ્રિજનું ચકાસણી કરી હતી એમ કીધું કે સબ સલામતને થોડું ઉપર રિપેરિંગ કરી કાઢજો. એમણે ગંભીરા બ્રિજ વિશે પણ ઓકે રિપોર્ટ આપ્યો હતો અને પછી તૂટી પડ્યું. એમણે જ હાટકેશ્વર બ્રિજની ચકાસણી કરી હતી. એટલે આ બધી વસ્તુ થોડીક એક સમજવા લાગી. બીજી વસ્તુ એ છે કે આખા પિક્ચરમાં જ્યાં જુઓ તો આપણે અધિકારીઓને સામે દોષ ચીધાય છે, આંગળી ચીધાય છે, કારણ કે તેઓ સરકારી કર્મચારી છે. પહેલી એમની સામે આંગળી ચીધાય તે બાબત યોગ્ય પણ છે. પરંતુ સાથે સાથે એક વસ્તુ આપને એ પણ જણાવી દઉં દિલીપભાઈ કે જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટની એન્ટ્રી થઈ છે ત્યારથી બાંધકામની ગુણવત્તા
ધીમે 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 નબળી પડી રહી છે. કારણ કે અહીં ડ્રોઈંગ કોણ કરે? થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ કરે. ટેન્ડર કોણ જાહેર કરે? થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ કરે. ટેન્ડર એપ્રુવ કોણ કરે? થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ કરે. રિપોર્ટ કોણ કરે? થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ કરે છે. તો કોર્પોરેશનના અધિકારીઓ તો ખાલી વિઝિટ કરવા સિવાય બીજું કોઈ કામ રહેતું નથી ને છેલ્લે પછી બિલોમાં સહી કરવાની રહે છે. એનાથી વધારે મોટી ભૂમિકા તેમની આવતી નથી. નંબર 2 કે કોઈ પણ બ્રિજની ડિઝાઇન નક્કી થાય. અમદાવાદ કોર્પોરેશનમાં નવો બ્રિજ કોઈ પણ બનાવવાનો હોય તેની ડિઝાઇન નક્કી કર્યા બાદ તેને ગાંધીનગર RNBમાં મોકલવામાં આવે છે. એ ડિઝાઇનમાં ત્યાંથી ફેરફાર થાય કે ઓકે છે બધું ત્યાંથી આવે. ત્યાં આવ્યા પછી એ ડિઝાઇન મુજબ અહીંયા બ્રિજ બને છે. આ બીજી વાત. ત્રીજી વાત કે 2011માં કે 2017માં ક્યારે એક્ઝેક્ટ સાલ મને યાદ નથી, સોરી 2007-8માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરે એક સર્ક્યુલર કર્યો હતો કે ક્યારે આ જે બી કામ ચાલતા હોય તે સમયે મ્યુનિસિપલ વિજિલન્સ વિભાગે ત્યાં રેન્ડમ ચેકિંગ માટે જવું ને એના રિપોર્ટ આપવા. એટલે એના ક્યુબ ટેસ્ટ કરો કે આ કરો, મટીરિયલ ચેકિંગ કરો કે કેવું છે કેવું નહીં. આ એક ફરજિયાત પ્રોસિજર છે. હાટકેશ્વર બ્રિજમાં વિજિલન્સ તપાસ થઈ નથી સાહેબ, ચાલુ કામે. આ મોટી આઈડિયા છે સાહેબ. અને વિજિલન્સ ને ડિપાર્ટમેન્ટને સાઈડમાં કરવામાં આવ્યું. આ બીજી હાઇલાઇટ. ત્રીજી હાઇલાઇટ તમને કહું કે હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર એપ્રુવ કરનાર હતા ડી થેન્નારસન, IAS ઓફિસર. તે વખતે તેઓ ઇજનેરી વિભાગના ડેપ્યુટી કમિશનર હતા. અને એ જ હાટકેશ્વર બ્રિજ તોડવાનું આવ્યું જ્યારે વિવાદ ચાલુ થયો ત્યારે તેઓ મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા. એટલે આપ સમજી શકો છો કે શું છે. અજય ઇન્ફ્રાને એ વખતે બ્લેકલિસ્ટ કરેલી પાર્ટીને ફરીથી લાવ્યા હતા હાટકેશ્વર બ્રિજમાં. અને એ જ પાર્ટી અહીંયા બ્રિજ તોડવાનો થઈ ગયા, એની સામે પોલીસ ફરિયાદ કર્યા પછી એ જ પાર્ટીએ પલ્લવ બ્રિજ આપણું નિર્માણ કર્યો છે અત્યારે, જે હમણાં લોકાર્પણ થયું. એ જ અજય ઇન્ફ્રાને ટેન્ડર આપ્યું હતું, એ ટેન્ડર ચાલુ રાખ્યું છે. એટલે આ બધી જે રમત જે છે સાહેબ, કે હું માનું ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અધિકારીઓ તો અત્યારે એક રમકડું વિચાર બની ગયા છે. જે ખેલ છે કન્સલ્ટન્ટના થર્ડ પાર્ટીના છે પૂરેપૂરા સાહેબ. અને એક ખેલ પૂરા ટેન્ડર શરત પણ એવી બને છે કે જે એમના જ માનીતા કોન્ટ્રાક્ટર માટે જાય છે. એક બ્રિજમાં એક કન્ડિશન કે મીન્સ કે એક કામમાં એક કન્ડિશન હોય, બીજા કામમાં બીજી કન્ડિશન હોય. સૌથી શરમજનક બાબત એ છે દિલીપભાઈ સાહેબ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બ્રિજ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ બિલ્ડિંગ કે કોર્પોરેશનની પોતાની કોઈ પણ ઓફિસ બનાવવાની હોય તો તેની ડિઝાઇન પણ કન્સલ્ટન્ટ કરે અને એની BU કે જે કોર્પોરેશનના અધિકારી ઇસ્યુ કરતા હોય છે એ પણ એની જવાબદારી પણ કન્સલ્ટન્ટને સોંપે. એટલે સમજો કે આપણે સહી કરવાની તેમ છતાં આપણે એને પૈસા ચૂકવીએ છીએ. એટલે દેવેન્દ્રભાઈ આમાં સીધી વાત થઈ કે ખાનગીકરણ જે કરવામાં આવ્યું છે, આખી જે સિસ્ટમ ઉભી કરી છે, મૂડીવાદના આધારે જે સિસ્ટમ ઉભી કરવામાં આવી છે, તો આ બધું જ પ્રકારનું ખાનગીકરણ થઈ ગયું. એમાં જે પ્રજા સાથે સીધી જોડાયેલા, પ્રજાના જોખમ સાથે જોડાયેલી આ બધી બિલ્ડિંગો જે છે એ નબળી હોય તો પ્રજા માટે મુશ્કેલી ઉભી થાય અને ઘણા બધા લોકોના ડેથ પણ થઈ શકે છે. આ મોરબીમાં જે થયું એ રીતે. તો આ તમારી વાત સાચી છે. મોરબી ગંભીર આપણે બ્રિજ કોઈ બી શરૂ કરીએ એટલે એની પહેલા લોડ ટેસ્ટ થાય, એની પર વાહનો ઉભા રાખીને ચેકિંગ થાય છે. 2 દિવસ 3 દિવસ અમુક વજનની ટ્રકો ઉભી રાખવામાં આવે છે, એની પર ચેકિંગ થાય છે. આ બધામાં ક્યાંય વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તો પિક્ચરમાં દેખાતું જ નથી કે જેને આ ચકાસણીનો ઓકે આપવી પડે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો દેવેન્દ્રભાઈ, સુભાષ બ્રિજના સંદર્ભમાં જે ત્યાં સત્તાવાર રીતે જે વિગતો આપવામાં આવી તેમાંથી કેટલીક આપણે જે જૂની બાઇટ છે, એ સમયની બાઇટ છે, એ પણ જોઈએ. હાજી. તો એ જે બધી વાત હતી એમાં આપણે આ કમિશનર જે કહી રહ્યા છે એના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે કયા આપણે પ્રકારે આ બ્રિજમાં
4 ડિસેમ્બરે સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા. લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા 20 દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો, એ ચાહે આઈઆઈટી રૂરકી હોય, એસવીએનઆઈટી હોય, અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય, આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા. આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા. કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે. એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ છીએ, પણ એના સાથે સાથે આપણે 2 નવા લેન પણ બનાવી. તો સ્પષ્ટપણે કે જે 2 નવા લેન બનાવીએ છીએ. હા, તો આનો જે એસ્ટિમેટ મૂકવામાં આવ્યો છે દેવેન્દ્રભાઈ, એ નવા બ્રિજ સાથેનો છે, 2 નવા જે બ્રિજ બનાવવાના છે એની સાથે 2 નવા બ્રિજ વત્તા રિસ્ટોરેશન સાથે 250 કરોડનો કોર્પોરેશને હાલ પૂરતો અંદાજ મૂક્યો છે. પણ મેં જેમ કહ્યું એમ આમાં 30 થી 50 કરોડ વધી શકે છે. નવો બ્રિજ જે છે 2 થી 2.5 વર્ષમાં તૈયાર થશે અને સ્ટ્રેન્થનિંગનું કામ છે 9 થી 10 મહિનામાં પૂરું થશે એવી અત્યારની ગણતરી છે. ઓકે. તો મેયર, અમદાવાદના મેયર શું કહી રહ્યા છે એ પણ જોઈએ આપણે. કન્સલ્ટન્ટ્સ, આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. તો દેવેન્દ્રભાઈ, જે મેયર જે કહી રહ્યા છે, તો એમાં આ જે ટ્રાફિકની વાત કરે છે, તો સુભાષ બ્રિજ ઉપર કેટલો ટ્રાફિક છે અત્યારે? સુભાષ બ્રિજ પર જો છેલ્લો 2023માં જયારે સર્વે થયો હતો ત્યારે 80,000 કરતા પણ વધુ વાહનોની અવરજવર બતાવે છે. અચ્છા. એ પહેલાનો જે હતો એક સર્વે મુજબ 1 લાખ કરતા વધારે હતા, પણ પછી રિવરફ્રન્ટ ને બધું ડેવલપ થયું છે એમ ટ્રાફિક થોડો ડાયવર્ટ થઈ ગયો. દધીચી બ્રિજ પણ પછી શરૂ થયો એટલે બધો ટ્રાફિક ડાયવર્ટ થયો હશે. એ ડાયવર્ટ થયો. અત્યારે અમદાવાદમાં જોવા જાય તો સૌથી વધુ ટ્રાફિક નહેરુ બ્રિજ પર છે, જેમાં 1 લાખથી વધારે વાહનોની અવરજવર છે. અચ્છા. એટલે સૌથી બીજી કહી શકાય એ નહેરુ બ્રિજ છે. એ નહેરુ બ્રિજ છે. બરાબર છે. અને જે અત્યારે અમદાવાદમાં આઈ થિંક લગભગ 12 બ્રિજ છે ને અત્યાર સુધીમાં જે બનેલા 12 બ્રિજ, અને બીજા 2 નવા થશે. એટલે આમ તો એક જ બ્રિજ ગણાય ને, સુભાષ બ્રિજ એટલે એક જ ગણાશે. સુભાષ બ્રિજ એક જ ગણાશે. એ પહોળો થશે. જે નહેરુ બ્રિજ પહોળો કર્યો એની લંબાઈ કરી. એલિસ બ્રિજની આજુબાજુ જે 2 નવા કર્યા છે અત્યારે, હયાત એલિસ બ્રિજ, જૂનો એલિસ બ્રિજ છે, એની આજુબાજુ બીજી 2 લેન કરી. સેમ એ સિચ્યુએશન થવાની છે. પણ કદાચ ઓકે, એ જ પેટર્ન ત્યાં. મેયર શું કે આગળ જોઈએ? પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આમાં જે છે એ એક તો સુભાષ બ્રિજ 50 વર્ષથી વધારે કાર્યાન્વિત થયેલા છે. 50 વર્ષ પહેલા જે ડિઝાઇન હતું અને જે એનું ક્ષમતા હતું, જેના માટે ડિઝાઇન કરવામાં આવેલું હતું, એના કરતાં બહુ વધારે ઘણા વ્હીકલ જે છે એ આવન જાવન કરે છે. આજુબાજુ પાણીનું વહન પણ હોય છે, એના સાથે સાથે એનું ક્ષમતા જે છે ઉપયોગિતાનું બાબત છે. એટલે તમામ વિષયોને ધ્યાને લેતા એનું ક્ષમતા ઓછા થતા હોય છે, ડેટોરિયરેશન થતા હોય છે. એટલે એના સંદર્ભે આપણે તમામ બાબતો ચેક કરીને એ જે એક્સપર્ટ્સ અને કમિટીના રિકમેન્ડેશનના આધારે આ નિર્ણય આપણે લીધું છે કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થનિંગ કરીશું, એને સ્કાઉટ પ્રોટેક્શન કરીશું, અને જે લાંબા સ્પાન હતા એ આપણે શોર્ટ સ્પાન બંને વચ્ચે પણ ઓછા કરશે. યસ. એટલે જે મેં કહ્યું આપણે કે જે 76 મીટરનો ગાળો છે એ 38 મીટરનો કરી દેશે. એટલે 2 નવા 38 મીટરના વચ્ચેના ગાળામાં નવા 2 સ્પાન ઉભા થશે, પિલ્લર ઉભા થશે, જે આપણે ગુજરાતી ભાષામાં કીધું. હાજી બોલો. ઓકે, હા, બરાબર. હવે બીજો એક ઇસ્યુ જે છે કે તમે બહુ સરસ એ શોધી લાયા હતા કે જે સરકાર, આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હોસ્પિટલ છે, પાર્કિંગ એના માટેની વ્યવસ્થા જે હોવી જોઈએ, વ્યવસ્થા કઈ રીતે છે, બીજા બધા જે અલગ અલગ ઓફિસો છે એની પાર્કિંગની વ્યવસ્થા,
માટેના જે નિયમો છે, તો એ આખી બાબત શું હતી, એ થોડું આપણા દર્શકોને સમજાવશો? એમાં દિલીપભાઈ સાહેબ એવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મૂળ 3 કે 4 હોસ્પિટલો આપણી, એક વીએસ હતી, વીએસ ની જગ્યાએ અત્યારે એસવીપી પણ એક બની ગઈ. જૂનીમાં ગણો તો વીએસ, એલજી, શારદા, બેનનગરી આ વર્ષો પહેલા બની હતી ને એમાં પાર્કિંગ સ્પેસ પર્યાપ્ત હતો. હવે વીએસ કેમ્પસમાં બની એસવીપી, એલજી ના જ કેમ્પસમાં નવી એલજી બની રહી છે, અને શારદાબેન હોસ્પિટલ અશોક મિલની જે જગ્યા કોર્પોરેશનને મળી છે ટેક્સની સામે એમાં બનાવી રહ્યા છે. સૌ પહેલા વાત કરીએ તો શારદાબેન હોસ્પિટલનું જે આખો પ્લાન બનાવ્યો, જો અહીંયા પણ ફરીથી આપણે એક રિપીટ કરું છું કે અહીંયા પણ થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ જે આ લોકો નિમણૂક કરે છે એમની ભૂલ છે. એમણે જે આખો પ્લાન બનાવ્યો એ પ્લાન મુજબ જે બિલ્ડિંગ બનાવવાનું હતું એની સામે બીજો એક 20,000 વારનો પ્લોટ છે. એ પ્લોટમાં એમણે પાર્કિંગ દર્શાવ્યું. હવે એ 20,000 વારના પ્લોટમાં પાર્કિંગ વત્તા કેન્સર હોસ્પિટલ બનાવવાનું આયોજન હતું, અને હોસ્પિટલની પ્રિમાઇસીસની પાછળ, હોસ્પિટલ બિલ્ડિંગની પાછળ ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલ અને રેસિડેન્શિયલ ડોક્ટરો માટેના બિલ્ડિંગ બનાવવાના. કાળક્રમે એવું થયું કે જે 20,000 વારનો પ્લોટ જે બતાવ્યો હતો, દર્શાવ્યો છે પ્લાનમાં, એ 20,000 વારનો પ્લોટ કોર્પોરેશનને મળ્યો નહીં. એટલે જે પાર્કિંગ જે છે એ 0 થઈ ગયું. તેમ છતાં કામ તો ચાલુ થઈ ગયું હતું, લગભગ 8-9 માળ બની ગયા હતા. ત્યાં સુધી પ્લાન મંજૂરીમાં નહોતા મુકાયા અને રજા ચિઠ્ઠી બાંધકામની પણ મળી નહોતી. એટલે મતલબ કે શારદાબેન હોસ્પિટલનું 9 માળ સુધીનું બાંધકામ અનધિકૃત રીતે થયું હતું. પછી આ વિગતો બહાર આવી. એક વખત મેં સ્ટોરી લખીને બીજી વખત વિડીયો બનાવી હતી. સ્ટોરી મેં લગભગ 8 મહિના પહેલા લખી હતી. એ વખતે પછી આ લોકોએ એક સેટલમેન્ટ એવું કર્યું કે જ્યાં પાછળ હોસ્ટેલ્સને બનાવવાના છે એના પાર્કિંગની અંદર આમનું પાર્કિંગ મર્જ કરી દીધું, અને બીજો જે કોમન પ્લોટ બતાવ્યો છે, કોમન પ્લોટ સામાન્ય રીતે એ કોમન પ્લોટમાં પણ 100% પાર્કિંગ બતાવ્યું છે. નિયમ મુજબ એવું કહે છે કે કોમન પ્લોટમાં તમે 50%થી વધારે પાર્ક ના કરી શકો. એની જગ્યાએ 100% પાર્કિંગ બનાવી અને એનો પ્લાન મંજૂરીમાં મુકાઈ ગયો છે. એટલે મૂળ જે હયાત પાર્કિંગ હતું એ 0 છે. અત્યારે બધું એડજસ્ટેબલ પાર્કિંગ થઈને શારદાબેન હોસ્પિટલની રજા ચિઠ્ઠી ઇસ્યુ થઈ છે હમણાં જસ્ટ 20 દિવસ પહેલા જ. બીજી વસ્તુ છે એલજી હોસ્પિટલ, એના કેમ્પસમાં પણ મલ્ટી સ્ટોરી હોસ્પિટલ ઊભી થઈ રહી છે. એમાં જે પાર્કિંગની એઝ પર રિક્વાયરમેન્ટ જે હતું પાર્કિંગ એ 39,000 ચોરસ મીટરનું પાર્કિંગ થયું હતું. એની સામે આમની પાસે 34,000 મીટરનું પાર્કિંગ, 4,000ની ડેફિશિયન્સી, 4,000 મીટર પાર્કિંગ ઓછું છે. એટલે એ પણ વગર રજા ચિઠ્ઠીએ અને વગર પ્લાન મંજૂરીએ એમાં પણ 8 માળ ઉભા થઈ ગયા. હવે ગઈકાલે મને ન્યૂઝ મળ્યા કે હવે જેનું સેલર બનાવવાના છે પાર્કિંગનું, એની અંદર પાછું હાઇડ્રોલિક પ્લેટફોર્મ નવું બનાવશે પાર્કિંગનું, અને એમાં પાર્કિંગ બતાવાશે જે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ વેલિડ નથી ગણાતું. એ પાર્કિંગ બતાવીને એમનો પ્લાન સબમિટ કરવામાં આવ્યો છે. હજી પ્લાન સબમિટ થયો છે, બન્યું મીન્સ કે ક્યારે મંજૂરી તો મળશે, પણ બીયુ ક્યારે લેશે, ક્યારે હોસ્પિટલ ચાલુ થશે એક સવાલ છે. બીજી તરફ શાસક પક્ષને ઉતાવળ છે કે નવી ટર્મ શરૂ થયા પહેલા બંને હોસ્પિટલના લોકાર્પણ તો કરવા જ છે. પરંતુ એક હાઇલાઇટ એ છે કે એ બંને હોસ્પિટલોમાં જે ગેસ ઓક્સિજનની જે રિક્વાયરમેન્ટ માટેની જે જરૂરિયાત હોય તેનું ટેન્ડર હજી 1 મહિના પહેલા જ મંજૂર થયું છે, અને એ કામ પૂર્ણ થવામાં ઓછામાં ઓછું 1 વર્ષ લાગે. એટલે જો કદાચ છે ને હોસ્પિટલના લોકાર્પણ થશે તો તે માત્ર ઓપીડી માટે ના થશે, ઇન્ડોર પેશન્ટ માટે નહીં થઈ શકે. એવી કોઈ જગ્યા જ નથી તૈયાર થઈ, કારણ કે ફર્નિચર બનાવશે તો પણ 6 મહિના મિનિમમ જઈ શકે છે, લાગી જાય. હાલે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં તમે એમ કહો કે સામાન્ય ક્લિનિક જેવું લોકાર્પણ થશે. હવે વાત નંબર આવે 3 આપણી એસવીપી હોસ્પિટલ. 2018-19માં એનું લોકાર્પણ થયું. એસવીપી હોસ્પિટલમાં જો આપ ગયા હો તો એસવીપી હોસ્પિટલનો મેઇન એન્ટ્રન્સ બતાવે છે બેક સાઈડથી, જ્યાં પેલા રેમ્પ બનાવ્યા છે એ એનો મેઇન એન્ટ્રન્સ છે, અને એની સામે જ તરત વીએસની પ્રીમાઇસીસ આવે, વીએસના બિલ્ડિંગ્સ છે. એસવીપીના મૂળ પ્લાનમાં એ બિલ્ડિંગની જગ્યાએ પાર્કિંગ બતાવેલું હતું.
ઓહ અચ્છા, એટલે બિલ્ડિંગ ત્યાં આયા જ છે અત્યારે. ઓહ જે હમણાં જસ્ટ તોડ્યા, એ તોડ્યા છે. ત્યાં શું બનાવશે એ હજી શાસક પક્ષ દ્વારા જાહેરાત કરવામાં નથી આવી, ખાલી તોડ્યા જ છે. બીજી કોઈ જાહેરાત નથી કે ત્યાં હોસ્પિટલ જ બનાવશે કે પછી શું કરશે, એ નક્કી નથી. એટલે સામેની એ બિલ્ડિંગ 6 વર્ષ સુધી જ્યાં પાર્કિંગ બતાવ્યું હતું ત્યાં બિલ્ડિંગ હતા. આ નંબર 1. હવે પછી બીયુ માટેની અડચણ ઊભી થતી હતી. એટલે બીયુ માટેની અડચણ દૂર કરવા માટે જે આપણો મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે રિવરફ્રન્ટ પર, અટલ બ્રિજની સામે, એમાં એની અંદર એસયુપી નું પાર્કિંગ બતાવ્યું છે અને એની બાજુમાં નાનો અટલ બ્રિજની સામે છે, પેલ ગાર્ડન છે એની સામે. હા, અત્યારે નવું જે બન્યું પાર્કિંગ એ જે તમે એક કટ વીએસ તરફ પાછળ જાઓ, ઇવેન્ટ હા બરોબર છે, એ જે નવું મલ્ટી લેવલ પાર્કિંગ બન્યું એ પાર્કિંગમાં એસવીપી નું પાર્કિંગ બતાવ્યું થોડું, અને થોડું ખૂટતું તો એ બાજુના રિવરફ્રન્ટના ખુલ્લા પ્લોટમાં બતાવેલું છે. હવે દિલીપભાઈ, મારો પ્રશ્ન અહીંયા એ થાય છે કે તમે પાર્કિંગ તો ત્યાં બતાવી દીધું, તો એસવીપીમાં આવનાર કોઈ દર્દી કે તેમના સગાવાલા એ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા જશે તો તેમને ફ્રીમાં પાર્ક કરવા દેશે ખરા? એ તો પેઇન્ટ પાર્ક છે. હા, અને બીજું ત્યાં કોઈ સ્થિર રીતે નથી કે ભાઈ એક જ ચોક્કસ પ્રકારની ફી લેવી, એવું નથી. જેવી ગ્રાહકી, જેવો સમય ને જેટલા વાહનો વધારે આવતો એ પ્રમાણે પણ ફી વસૂલી. તમે બીયુ માટે આ રીતે પાર્કિંગ તો બતાવી દીધું છે, પ્રોબ્લેમ તો હજી ઊંડો રહે. અચ્છા, બીજો એક નિયમ એવો કે છે જીપીએમસી એક્ટ નો કે જેના પાવર માત્ર કમિશનર પાસે જ હોય છે કે કોઈ પણ પ્રિમાઇસીસમાં કોઈ પણ બિલ્ડિંગ બનતું હોય તો પાર્કિંગ ત્યાં જ હોવું જોઈએ, એ ફિક્સ છે. પરંતુ કમિશનર તેમના પાવરથી 500 મીટરની ત્રિજ્યામાં બીજું પાર્કિંગ બનાવવા માટેની મંજૂરી આપી શકે. બીજું મતલબ કે જ્યાં પાર્કિંગ વ્યવસ્થા ના થઈ શકતી હોય જે પ્રિમાઇસીસને, એને 500 મીટર દૂર સુધી બીજું બનાવવાનું આપી શકે. એટલે આ સત્તાનો દુરુપયોગ કરી અને પે એન્ડ પાર્કમાં પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે. એસવીપીમાં આ તો બહુ ગંભીર બાબત કહેવાય કે તમે પે એન્ડ પાર્કને તમે પાર્કિંગમાં બતાવી રહ્યા છો. પેઇન્ટ પાર્કને પાર્કિંગ બતાવ્યું છે એસવીપી નું. અને બીજી વસ્તુ તમને કહું કે આવું અમદાવાદમાં 2016માં એક પ્લાન એવો મંજૂર થયો હતો સાંકડી શેરીમાં, જે બીડી આર્ટ્સ કોલેજમાં અત્યારે અંદર ઇન્ટરનલ કોમર્શિયલ બાંધકામ થયું છે. એમાં તત્કાલીન કમિશનર ડી થારા, અને તે વખતે પણ ડેપ્યુટી કમિશનર હતા મધ્ય ઝોનના થેંગનારસન સાહેબ, અને મેડમ ડી થારાએ 500 મીટર ત્રિજ્યાની દૂરમાં એ બિલ્ડિંગને પાર્કિંગ બતાવવા માટે મંજૂરી આપી દીધી, પ્લાન પાસ કરીને રજા ચિઠ્ઠી આપી દીધી હતી. આજે 2016 થી 2025 સાહેબ, હજી સુધી આગળ શું પ્રોસિજર છે એ ઉપરવાળા જાણે અને અધિકારીઓ જાણે. તો આ તો બહુ ગંભીર બાબત કહેવાય કે જ્યાં દર્દીઓ રોજે રોજ નવા લોકો આવતા હોય, પાર્કિંગ માટેની જગ્યા ના હોય, વાહનો ક્યાં પાર્ક કરે, દર્દીઓને કઈ રીતે લઈ જાય, તો આ બહુ મોટી બહુ ગંભીર મારી દ્રષ્ટિએ તો દેવેન્દ્રભાઈ આજે હોસ્પિટલોની જે તમે વાત કરીએ તો બહુ ચિંતાજનક છે. અને ખરેખર તો આમાં સરકારે પણ પગલા ભરવા જોઈએ, કારણ કે કાયદા અને નિયમોનો ભંગ છે, સત્તાનો ગેરઉપયોગ છે, ઘણા બધા પ્રશ્નો છે. હા, જે જગ્યાએ ખરેખર પાર્કિંગ હોવું જોઈએ. જે હોસ્પિટલને બીયુ નથી મળી એ હોસ્પિટલ ચાલુ થઈ જાય છે એસવીપી, કારણ કે ત્યાં પાર્કિંગ ઇસ્યુ હતો. જે હોસ્પિટલની રજા ચિઠ્ઠી નથી મળી, બાંધકામની પરવાનગી નથી મળી, એ બંને જગ્યાએ 8 માળના બિલ્ડિંગ એ બની ગયા છે. શારદાબેન એલજી અત્યારે જે કામ ચાલી રહ્યા છે, જેના જસ્ટ 1 મહિનાની અંદર જ બંનેના પ્લાન મંજૂરીમાં મુકાયા છે. અને એમાં પણ પાર્કિંગ એડજસ્ટ કરવામાં આવે સાહેબ, ઓરિજિનલ પ્લાન મુજબનું પાર્કિંગ નથી, પાર્કિંગ એડજસ્ટ કરવામાં આવે છે કે ચલો પેલાનું થોડું આટલે 10 ફૂટ જગ્યા વધારે તો અહીંયા 10 વાહનો, આ બાજુ 50 ફૂટ જગ્યા વધારે તો અહીંયા 25 વાહનો, એ રીતે એડજસ્ટ કરવું છે. કોઈ પ્રોપર પાર્કિંગ નથી. તો આ બહુ ગંભીર મુદ્દા દેવેન્દ્રભાઈ તમે ઉઠાયા છે, કારણ કે લોકોના સીધા આરોગ્ય માટે ત્યાં જતા હોય છે. સ્વાભાવિક છે કે ત્યાં બહારથી લોકો આવતા હોય, વાહનો રાખવા, ક્યાં રાખવા, કઈ રીતે રાખવા, એ તો પેલી ખરેખર તો સવલત હોવી જોઈએ. તો દેવેન્દ્રભાઈ તમે ઘણી બધી વિગતો આપી, આપણે હવે સમયની પણ મર્યાદા છે, અને લોકો માટે ઉપયોગી થાય એ પ્રકારની કે ભાઈ જ્યારે કોઈ
કોઈક વ્યક્તિનું થોડું પણ ગેરકાયદેસર બાંધકામ હોય, મંજૂરી ના હોય તો એને તોડી પાડવામાં આવે, બુલડોઝરથી ચડાવી દેવા દે, બધું ઘણું બધું કરે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોતે જે પ્લાન પાસ કરે છે એ પ્લાન જ માં આ રીતની ગેરરીતિઓ બહુ ગંભીર બાબત છે. દેવેન્દ્રભાઈ, તો તમારો ખૂબ ખૂબ આભાર. હાજી. હા, હજી એક બાબત જે મેં મારી વિડીયોમાં કહી હતી, મેં સ્ટોરીમાં લખી હતી સાહેબ, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કાર્યાલય દાણાપીઠ કાર્યાલય ગોળ લીમડા, એમાં મધ્યજનોની ઓફિસની બિલ્ડિંગ છે સાહેબ. મધ્યજનના 5 ડિપાર્ટમેન્ટની 5 માળનું બિલ્ડિંગ છે. એનો જે પાર્કિંગ સ્પેસ છે એ 100% કવર કરી લીધો છે. ત્યાં સોલિડ વેસ્ટ વિભાગ મધ્યજનની ઓફિસ બનાવેલી છે. ઓહો, આ તો શોકિંગ છે. હા, બહુ ગંભીર છે ખરેખર. કમિશનરે આમાં જે પગલા લીધા છે એની સામે સરકારે ઇન્ક્વાયરી કરવી જોઈએ અને પગલા લેવા જોઈએ કે ભાઈ સત્તાનો કઈ રીતે આ રીતે ઉપયોગ કર્યો. દેવેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી, લોકહિતમાં તમે વિગતો આપી, અને તમારે બહુ સારા રિપોર્ટ્સ તમે વેસ્ટર્ન ટાઈમ્સમાં બહુ સરસ રીતે લોકોની સમસ્યા ઊભી કરી હતી કે ભાઈ કાયદો ઘડનારાઓ જ કાયદો તોડી રહ્યા છે. તો ખૂબ આભાર. તો આ વાત હતી દેવેન્દ્રભાઈ શાહ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ જ પ્રકારના ઘણા બધા અહેવાલો આપી રહ્યા છે. અને એમણે જે વાત કરી છે, છેલ્લે જે ખાસ કરીને વાત કરી હોસ્પિટલ્સની, પાર્કિંગની, એ અત્યંત ચિંતાજનક છે. અને એમાં સરકારે તાકીદના ધોરણે તપાસ કરીને પગલાં પણ લેવા જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.